માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ સુરેન્દ્રનગરના લીંબડીના સિયાડી ગામના 4 મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયના હુકમો અપાયા. ગત તારીખ 25 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાડી ગામના ખેતમજૂરી કરતા રેથડિયા પરિવારના લોકો સિયાડીથી સોમનાથ પિતૃતર્પણ કરવા જતા તેમને ઘાતક અકસ્માત નડ્યો હતો. નાની મોલડી પાસે થયેલા આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના દરેક સભ્ય માટે ₹4 લાખ એમ કુલ ₹16 લાખની રકમ સહાય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી હતી. ત્યારે મૃતકોના વારસદારોને યોગ્ય નાણાકીય સહાય ચૂકવવા જિલ્લા કલેક્ટરે મહેસૂલ વિભાગને દરખાસ્ત કરતા રાજ્યના મુખ્યમંત્રીએ આ રજૂઆતની અસરકારકતાને ધ્યાને લઈ ગરીબ લોકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહાય મંજૂર કરી હતી. જે અન્વયે આજરોજ સિયાડી ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક લખતર દસાડા, ધારાસભ્ય લીંબડી, તાલુકા પંચાયત પ્રમુખ લીંબડી, મામલતદાર તથા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચારેય મૃતકના પરિવારજનોને ₹4 લાખના સહાયના હુકમો આપવામાં આવ્યા હતા. જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર.